મોરબીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અનેક વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। સીએમના હસ્તે 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે વિકાસ કામોના કામમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં। તેમજ વધુમાં જણાવ્યું કે મોરબીનો જગવિખ્યાત સિરામિક ઉદ્યોગ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતનું ગૌરવ છે। તો મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોની ભેટ આપી છે। સીએમએ 1042 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે અને તેમણે મોરબીને માત્ર ગુજરાતનું નહીં પરંતુ ભારતનું ગૌરવ ગણાવ્યું છે કે મોરબીમાં જે ઉદ્યોગ વિકસ્યો છે સિરામિક ઉદ્યોગ, અને સિરામિક ઉદ્યોગ એટલે આજે દેશમાં 80% સિરામિક ઉદ્યોગ ફક્ત ને ફક્ત મોરબીથી પૂરું પડાય છે। આપણા દેશનું ગૌરવ મોરબી એટલે ગુજરાતનું ગૌરવ પણ મોરબી, કે આજે 80% એટલે કેટલી મોટી તાકાત થઈ। અને આજે અહીંયા આગળ આપણે હંમેશા કહીએ છીએ કે ગ્લોબલ કોમ્પિટિશન અને ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ મોરબી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે।